જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણી ફોર્મ ચકાસણીનો દિવસ વિસાવદર ચૂંટણી અધિકારી સીપી હિરવાણિયાનું નિવેદન વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ 31 ફોર્મ ભરાયા હતા કુલ 22 ફોર્મ રહ્યા છે માન્ય ઉમેદવારો દ્વારા એકબીજાના ફોર્મ ઉપર ઉઠાવાયો છે વાંધો કેટલાક ઉમેદવારો સામે અપાય છે વાંધા અરજીઓ ડમી ઉમેદવારોના ફોર્મ થયા છે રદ વાંધા અરજીઓ સામે થઈ રહી છે તપાસ તમામ અરજી ઉપર લેખિતમાં અપાશે ખુલાસો રિપોર્ટર આસિફ કાદરી વિસાવદર એફિડેવિટ રિલેટેડ અલગ અલગ વાંધાઓ દરેક ફોર્મમાં અલગ અલગ ઉમેદવારોના સામે ઓબ્જેક્ટર મારફતે ઉઠાવવામાં આવ્યા છે અને ચકાસણીની કામગીરી અત્યારે પૂર્ણ થઈ છે અને વિગતવાર ડિટેલ સ્પીકિંગ ઓર્ડર કરીએ છીએ. સર કેટલા ફોર્મ ભરાણા હતા કેટલા ફોર્મ માન્ય રહ્યા? ટોટલ 31 ફોર્મ ભરાણા હતા, એમાંથી ટોટલ 22 કેન્ડિડેટ્સ હતા. એમાંથી તમામ ફોર્મ માન્ય રહ્યા છે. માત્ર જે પોલિટિકલ પાર્ટી દ્વારા ઉભા રાખેલા ઉમેદવારનું મેઇન ફોર્મ માન્ય રહ્યું છે, માટે ડમી ફોર્મ જે 10 ટેકેદારો વગરના હતા એ ખાલી નામંજૂર રહ્યા છે. સર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા ફોર્મ સામે વાંધો દરેક ફોર્મ સામે વાંધા રજૂ થયેલા છે. એ દરેક ફોર્મ સામેના વાંધા છે અને વિગતવાર રકમ કરશે. થેન્ક યુ સર.